તમે વડીલો છો આજે આપણા સમાજના છોકરા અજાણ કેટલા છે ને એ સાબિત કરી બતાવું બોલો અજાણ કેટલા છે એ સાબિત કરી બતાવું બોલો બોલો સાહેબ બતાવું અજાણ છે એ બતાવું બતાવો તો ખબર પડે આપણા સમાજને કે ખરેખર આપણા અજાણ છે અજાણ કેટલા છે, આપણા બાળકો કેટલા અજાણ છે. સારું હાલો હવે એની મૌખિક આપણા બધા બેઠા છે ને એમાંથી એક હતા વાત નંબર કરીએ 4 વરીના નામ દેવા માટે આપણે સમાજથી 4 વરીના નામ દેવાના છે 4 વરીના ખાલી નામ દેવાના છે. રાજુ ઉભો થતો ખાલી ઉભો થા ન્યા રહેવાનું વિડીયો ન્યા રહેવાનો 4 વરીના નામ બોલ 4 વરીના નામ બોલ મોબાઈલ બાજુમાં વહી આવજો આપણે એક જેસન આપણે કેટલો લેવાનું છે બાકી બીજા બધા શાંત 4 વરીના નામ બોલ આવડે છે આવડે છે બોલો હમણાં બીજું થોડો વધારે અવાજ કાઢ. હવે એમાં સારું હાલો માથાવળી દેવી નામ બોલ બીજું નથી આવડતું એમ કે શોખવટ કર કે હા આવડે છે એમ કે ચારોલિયન દેવીના નામ આવડે છે. હું તને પહેલા હવે જો આપણા સમાજમાં એક માનસિક વિચારો જોવો કે 4 વરીની તો નામ જેવા તેવા ફાવે છે, 4 વરીની દેવીના પણ નામ નથી આવડતા એટલે આપણો સમાજ અજાણ છે. એટલે વિચાર કરી લ્યો કે આવનારા બાળકો તો હાવ અજાણ છે. ભાઈ તને 4 વરીનું નામ આવડે? આ બાળકોને શું આવડવું જોઈએ? આપણા સમાજની અંદર આપણી 4 વરીના નામ જો મોઢે ન હોય તો આપણે 33 કરોડ દેવીઓના પૂજારી ક્યાંથી કહેવાય? આપણે દેવીના પૂજારી કહેવાય છે. જો આપણા પોતાના દેવીઓના નામ ન આવડતા હોય તો પછી આ બાળકોને શું જરૂર છે ઓળવટવાની? જે મેં હમણાં વાત કરી કે જે વાચડાને વેતો કરવો હોય ને તો તેને દેહરામ નાખવો પડે. તો સમાજના છોકરોને હવે એના ભુવાઓને કે એની વસ્તીને બધાને એકલા વખાણ વરડિયું ન શીખવાડાય. ક્યારેક એને આપણી 4ની દેવીના 4ના નામ દેતા શીખવાડવું જોઈએ. શું કે થોડોક મોટો થઈ જાય ને 2-3 ધોરણ ભીડો હોય બરાબર આવું બધું આ તો પાછો શું કે વાળનો ધંધો બહુ સારો છે. વાળ લેવા હાલ્યા બરોબર છે. મોબાઈલ કળા ફરતો રહે. હા ફરતા રહ્યો બરોબર. બોલિંગ બેહી નહીં જવાનું. એનો છોકરો પડઘો જ પાડી દેવાનો. વાળ લેવા કાઢી મૂકે પછી એને પછી બધું કાંઈ ખબર તો પડે જ નહીં પછી તો એને ધંધો રહેવાનો છે. સુરેશભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ આપણી 4 વરીની આપણી કુળની દેવ આપણો જે સમાજ છે એને દેવ એના નામ ન આવડે એનું કારણ શું છે? એના વાલી, એના માતા પિતા. હવે વિચાર કરો, મેં દાદાને શબ્દો મૂક્યો તો વિડીયોના માધ્યમથી દાદા પાછો આવી જાઓ. બોલો સાબિત કે હજી બીજો 2 ઊભા કરું કે સમાજના છોકરાઓને પોતાને 4 વરીના નામ નથી આવડતા દાદા, અને તમે વખાના 360, 302, 272 ને 307, 670 ના બધી દળિયુંના વ્યક્તિગત નામ આવડે. બોલો પૂછાવું? વેદ વખાના દળિયું બધાને આવડે, ધર્મના નામ નથી આવડતા. તો આનથી આવડે અજાણ રાખશું તો આવનારા બાળકો પણ અજાણ રહેશે. એટલે અમે આવા વડીલોને કહેવા માંગીએ છીએ કે તમે તમારા બાળકોને તમારી 4 વરીના નામ, તમારી કુળની દેવીના નામ, તમારું અસલનું થોડું ક્યાં હતું, તમે કોના પુનારતની પૂજો છો, આ બધા અજાણ છે. તો મસાળ આપણે થોડું આપણા બાળકને વાવતા રહીએ. જે પોતે વાચડો વેતો ન હોય એને વેતો કરવા માટે ધીંગરામાં નાખવો પડતો હોય ત્યારે એ તૈયાર થઈને પછી સાહે ચડે છે. તો એમ આપણા સમાજના છોકરાઓને પણ ઘરે ઘરે થોડો વિચાર આવો ના. તેથી મારા બાપા આ ખેતરમાં ઢેભામાં વાચડા વેતા કરતા હતા, અને એ વાચડાને મોઢામાંથી લાડુ પડતી હાંફતા હોય અને મારથી જોયું ન જવાતું. ત્યારે હું પાપાને કહેતો કે આટલા બધા આપણા ઢેફામાં નથી કાંઈક કામ થતું. પછી મને રાસ પકડાવે, હાલ તું સામે લઈ જા, ત્યાંથી પાછા લાવે, ત્યાંથી પાછા લઈ જા, મને તોડાવી નાખતા હારવા. એટલે મેં કીધું બાપુ પણ આમાં કાંઈ ઢેફું સોળાતું નથી, કોઈ ખેતી થતી તો બિચારાને હફાડવા શું કામ જોઈએ, આ બિચારાને મારવા શું કામ જોઈએ? અને મારા બાપા જે વાચડાને મારતા એટલે મારી મને ભૂકા કાઢી નાખતા સીધો કરવા.
અને પછી તૈયાર કરીને પછી ધીહરામ નાખતા, પછી ધીહરામાંથી નાખ્યા પછી એને ખેતીના દાવડામાં ચડાવતા, પછી સીધા હાલતા ત્યારે ખબર પડી કે આ ટ્રેનિંગ લીધું. આજના છોકરાઓ માટે હું એમ કહેવા માંગુ છું કે તમારું ધર્મ ભૂલી જતા, તમારા બાપની દેવી જે છે એ જ તમારા બાપની. તમારા વડવાઈ એક દી ગૂગલનો ગાંઠિયો દીધો તો એ તમારા બાપની દેવી જ હતી, અને આજે તે તમે જે પૂજો છો એ તમારા બાપની દેવી જ છે. અને તમારા બાપે કાંઈક વડવાઈ કાંઈક ત્યાં 5 વધાવા 10 વધાવા લઈને દેવી પૂજી છે, એ કાંઈક ખોટી પાડીને બીજી માંડો, એ ખોટી પાડીને બીજી ન માંડો. શું કામ? કારણ કે તમારા વડવાઈ માંડી છે ને સાચી હતી ત્યારે માંડી છે, એને 10 જાતરું દીધી છે, એને ત્યાં એનું એટલું પુનારત એને જે ત્યાં હોમી દીધું છે એને ખોટું પાડીને બીજી માંડો. કારણ કે ઈ જ બીજી કરવા જાવ છો ત્યારે જ એકતા વિખાય છે. જેમ આ મુઠ્ઠીમાંથી 2 આંગળી જુદી પડી જાય પછી મુઠ્ઠી નથી રહેતી, એમ ભાઈઓમાંથી ખાલી નોખા પડી જાવ પછી એમાં એકતા રહેતી નથી. એમ આજ આપણા વડીલો એમ આપણને કહે છે કે આપણામાં એકતા નથી. એકતા વડીલો તમને કહેવામાં આવે છે કે વડીલો તમે ખાલી તમારી એક ન્યાય લેવા હાટું થોડી, તમારો એક વિજય પામવા માટે તમે જે ભાઈઓમાંથી ભાગ જુદો પાડી દો છો અને પછી પૂજીને મરી જાય છે, પછી છોકરોને પૂજવાનું છોકરા કે મારો બાપ કરતો ગયો ત્યારે અમારે ભોગવ્યું છે. એની કરતા ક્યાંક એવું આવી જતું હોય ને તો માથું નમાવી લેવું. પણ ભાઈઓમાંથી જુદા પાડશો તો એમાંથી 2 વાછડા હાલ્યા જતા હોય, એમાંથી એક વાછડાને ધીંગરામાંથી કાઢી લો તો ખેતી પણ પૂરી ન થાય. તો એની જેમ જે આખા તમારા ભાઈઓની જે 5 ભાવથી જે દેવી થઈ હોય ને એમાંથી 2 ભાઈઓ નોખા પડી જાય તો અહીંયા રાપડો થઈ જાય. એની કરતા બધાને આમ રાખવી. જો આ વસ્તુનો હવે મારે થોડોક સંગ્રહ હાથમાં લેવું પડશે. શું કામ? કે જોઈ લીધું એકતા વિખાવાનું કારણ શું હતું. કારણ કે એકતા વિખાવાનું કારણ જો હોય ને તો ઘરે ઘરે નોખી થઈ રહી છે, એ જ એકતા તૂટી રહી છે. એટલે આ એકતા તૂટવાનું કારણ. એટલે આજના યુવાન છોકરાઓ ભાઈ આમાં ઘણા બધા અજાણ્યા વ્યક્તિ હોય છે અને ઘણા બધા જાણીતા છોકરાઓ છે, પણ આવું બધું તમને સાંભળવા મળે છે ત્યારે તમને એવું થાય છે કે આ કોટે કઈ ફાટ્યા છે. પણ આ તમારા બાળકોના ભવિષ્ય માટે તમારી માટે બોલવી છે. બાકી આના તમે ક્યાંક રખાના જનાવરમાં ગયા હો તો અહીંયા વરેડિયું ગવાતી હોય. તમે ખાલી વિચારો બદલો. ખાલી જોવો તમે કે સાહેબ અહીંયા તમે આજે બેઠા છો તો ખાલી સમાજના વિચારો બદલવા માટેના વાત કરી રહ્યા છીએ. અને ક્યાંક બીજે તમે રખાના જનાવર કે ક્યાંય પણ માંડવામાં ગયા હોય તો અહીંયા વખાની વરેડિયું ગવાતી. તમે ખાલી તો એ વરેડિયુંથી અમે દૂર કરીને સમાજના છોકરાઓને વિચારો બદલો કે ભાઈઓમાં ભાગલા નહીં પાડતા, ભાઈઓમાં એક રહેજો. શું કામ અમે બોલ્યું છે ગાંગરી ગળા પડી ગયા? રમતો આપો એમાં મજા છે. ગળું પડી ગયું એમાં અત્યારની પ્રજાને ખાલી એટલું કહેવાનું છે, તમે રૂપિયો લઈને બજારે જાઓ એટલે રૂપિયો વાપરી નાખો કે ખિસ્સામાં રાખો. આ રૂપિયા હાથોથી વાઘરી લોકો વખા કરી નાખે ને એમાં 5 લાખ રૂપિયા ઉડાડી નાખે. 1 રૂપિયા હાથું તમે રૂપિયો વાલો કરો છો? કોઈ નહીં વાલો કરતો હોય. અત્યારની પ્રજા રૂપિયો કોઈ વાલો નહીં કરતી હોય. 1 રૂપિયા હાથોથી 5 લાખ રૂપિયા ઉડાડી દે. ઉડાડે છે ને આ ભાઈ સાહેબ બરાબર છે? હા બરોબર. એની કરતા આપી દો ભાઈ. તમે જો ભૂલમાં હોય તો રૂપિયો આપી દો ને. આયુની અંદર ભાવ શું કામ તોડો છો? એ શબ્દ પણ વધારવા જેવો છે કે કારણ કે લાખો રૂપિયા ઉડાડવા કરતા 1 રૂપિયો આપી દો. આપી દો ને. લાખો રૂપિયા ઉડાડો. હા ઈ જાણે. ઈ એમ વાત છે. જો અમુક સમાજમાં સાહેબનો વિષય છે કે સાહેબ તમે એકલું ગણિત નથી ભણાવતા, બધું ભણાવવું પડે ને. તમારે અંગ્રેજી ભણાવવું પડે, વિજ્ઞાન ભણાવવું પડે ને બધું ભણાવવું પડતું હોય. તો આ સમાજને બધા વિષયોમાંથી થોડું કહેવું પડે કે તમે અમુક જાણે પાછા વળી જાઓ. અમુક સમાજની દીકરીઓની ઇજ્જત લૂંટાતી હોય તો સમાજની દીકરીઓના 5-25 રૂપિયા ખાવા કરતા ગઢિયાએ 52 રૂપિયા કરી નાખ્યું. આજ ગઢિયાના રૂલ્સ ને ફેંકીને તમે 52,000 કરી નાખ્યા. તો એમાંથી તમે એક કામ કરો, 52,000 એટલે મને એમ લાગે છે કે 2 થી 3 રૂપિયા પેટ્રોલ મળતું હતું, અત્યારે 100 રૂપિયા થઈ ગયો એટલે ભાવ વધી ગયો છે. કારણ કે પેટ્રોલ થી કૂચડો મારીને ધોતા હશે બધા, તો ભાવ વધી ગયો હોય ને એમ. કિસાન ધોવે છોકરાને ખવડાવે. આપણે ખાલી એટલું જોવાનું છે. આપણું તો આપણે